તો આ તરફ જામનગરની સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં પાઠ્યપુસ્તકોમાં પુસ્તકો નથી પહોંચ્યા। જામનગરમાં આજે પ્રથમ દિવસે હોંશે હોંશે વિદ્યાર્થીઓ સ્કૂલે તો પહોંચ્યા, પણ પાઠ્યપુસ્તક વગર અભ્યાસ કરાવવો તે પ્રશ્ન ઊભો થયો કે પાઠ્યપુસ્તક નથી આપ્યા તો વિદ્યાર્થીઓને કેવી રીતે અભ્યાસ કરાવવામાં આવશે। ધોરણ 9 થી 12ના પાઠ્યપુસ્તકોના અભાવે વિદ્યાર્થીઓને ધક્કો ન થાય તે માટે હાલ પૂરતા શિક્ષકોએ જૂના પુસ્તકને આધારે અભ્યાસક્રમ શરૂ કર્યો છે। વહેલી તકે પુસ્તકો આવે તેવી વાલીઓ અને વિદ્યાર્થીઓએ માંગ કરી। પાઠ્યપુસ્તક કોઈ સરકારમાંથી મળ્યા નથી, જો તે આભાર તો એનો આભાર। આ વર્ષે રાજ્ય પરીક્ષા બોર્ડ તરફથી થોડાક પુસ્તકો આવેલ નથી આ વર્ષે, એટલે અમે એની વૈકલ્પિક વ્યવસ્થા તરીકે જે જૂના વિદ્યાર્થીઓ હતા એમની પાસેથી લઈ અને છોકરાઓને ફાળવેલ છે। જામનગરમાં આજે પ્રથમ દિવસે હોંશે હોંશે વિદ્યાર્થીઓ સ્કૂલે તો પહોંચ્યા, પણ પાઠ્યપુસ્તક વગર અભ્યાસ કરાવવો તે પ્રશ્ન ઊભો થયો કે પાઠ્યપુસ્તક નથી આપ્યા તો વિદ્યાર્થીઓને કેવી રીતે અભ્યાસ કરાવવામાં આવશે।